ચાલો ધોરણ 10 સંભાવનાનો આગળનો દાખલો જોઈએ. એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે. તે પેટીમાંથી એક લખોટી યાદદાસ્તક રીતે બહાર કાઢી લેવામાં આવે તો બહાર કાઢેલ લખોટીમાં પહેલું નંબર 1માં કીધું લાલ હોય, નંબર 2માં સફેદ હોય, નંબર 3માં લીલી ન હોય તેની સંભાવના કેટલી? આપણે કીધેલું હોય કે કોઈ પણ સંભાવનાનો દાખલો શોધતા હોય તો સૌથી પહેલાં કુલ પરિણામ શોધવાના. તો કુલ પરિણામની સંખ્યા શોધવી હોય તો જેટલી લખોટી આપી બધી લખોટી, બધા કલરની લખોટીનો સરવાળો 5 લાલ, 8 સફેદ, 4 લીલી, એટલે કે કુલ 17 લખોટી થાય. હવે આપણે ઘટના પ્રમાણે નામ દીધા છે. નંબર 1 પ્રમાણે ઘટના એ કહીએ તો લખોટી જે વસ્તુ નામ હોય એનો ઉપયોગ કરીને લખવાનું કે લખોટી લાલ હોય. પછી આપણે લખવાનું કે લાલ લખોટી જેટલી હોય એટલી લખવાની. લાલ લખોટી આપણે પાસે કેટલી 5, તો લાલ લખોટી 5 છે. માટે ઘટનાનું નામ શું લખ્યું એ? તો ઘટના એના ઘટકોની સંખ્યા 5 થાય. માટે સંભાવનાનું સૂત્ર એવું છે કે ઘટના અનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા લખો. માટે પી ઓફ એ બરાબર 5/17. હવે નંબર 2 ઉપર જુઓ, સફેદ હોય તો કે આપણે લખો લખોટી સફેદ હોય તો કે સફેદ લખોટી કેટલી 8 છે. સફેદ લખોટી 8 છે. માટે ઘટના બીના ઘટકોની સંખ્યા 8 થાય. માટે પી ઓફ બી બરાબર સૂત્ર મુજબ અનુકૂળ પરિણામ એ બીના ઘટકો 8 છે અને કુલ પરિણામ 17 છે. માટે 8/17. ત્રીજી ઘટના જોઈએ. ઘટના સી, લખોટી લીલી ન હોય તેવી લેવાની. તો કે લીલી ન હોય તેવી લખોટી લાલ અને સફેદ, એટલે કે 5 + 8 બરાબર 13 થાય. માટે ઘટના સીના ઘટકોની સંખ્યા 13 થાય. સૂત્ર મુજબ જોઈએ તો પી ઓફ સી બરાબર 13/17. જો વિડીયો ગમ્યો હોય તો શેર અને લાઈક કરો. જય હિન્દ.